ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આજે આપણે બીજો યુનિટ ચાલુ કરીએ. તો આજનો યુનિટ છે યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. The Devs and Asurs were always fighting each other. તો કે દેવ એટલે ભગવાન, દેવ લોકો, અસુર એટલે અસુર, રાક્ષસો, કે દેવો અને રાક્ષસો હંમેશા ઈચ અધર એકબીજા સાથે, ફાઇટિંગ એટલે લડતા હતા, કે દેવો અને રાક્ષસો હંમેશા એકબીજા સાથે લડતા હતા. The devs were from amongst the gods. એટલે કાંઈ કહેવા નથી માંગતા, દેવ ગોડ એટલે કે ભગવાન ભગવાન હતા, એટલે કે દેવો એટલે ભગવાન તરફથી હતા. And the asurs were demons. અસુર એટલે રાક્ષસ ને ડેમન એટલે રાક્ષસ, તો કે અસુરો રાક્ષસો હતા. The asurs were powerful, capable. કે અસુરો શક્તિશાળી અને ક્ષમતાવાળા હતા. શેની? of all kinds of wickedness. તમામ પ્રકારની દુષ્ટતાઓથી ભરપૂર અને શક્તિમાન હતા. કે રાક્ષસો બધી જ વિકડનેસ એટલે કે દુષ્ટતાઓ, કે બધી જ દુષ્ટતાઓ થી શક્તિશાળી અને ક્ષમતાવાળા કે કેપેબલ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ. કે તેમાંથી કેટલાક ગ્રેટ રૂલર્સ એટલે મહાન શાસકો, એન્ડ માઇટી કિંગ્સ શક્તિશાળી રાજાઓ, કે તેમાંથી કેટલાક મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. કે દેવ સાથેની કે ભગવાન સાથેની તેઓની લડાઈમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. રાક્ષસોને એન એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે કે ફાયદો, એક લાભ હતો, ફાયદો હતો. કે દેવો સાથેની લડાઈમાં રાક્ષસોને એક ફાયદો હતો. કયો ફાયદો હતો ભાઈ? તો કે આ કે છે કે ધે હેડ ઓન ધેર સાઈડ. કે તેઓની સાઈડ, બાજુએ, પક્ષમાં એ ગ્રેટ સંત, મહાન ઋષિ, એન્ડ ટીચર, ગુરુ. કે મહાન ઋષિ અને તેઓના ગુરુ શુક્રાચાર્ય હતા. એના પક્ષમાં કોણ હતું ભાઈ? તો કે મહાન ઋષિ અને રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય હતા. એનો ફાયદો શું હતો? તો કે who knew, કે જે જાણતા હતા. જે એટલે કોણ? તો કે શુક્રાચાર્ય. કે તેઓના પક્ષમાં મહાન ઋષિ અને તેઓના ગુરુ શુક્રાચાર્ય હતા, કે જે જાણતા હતા. શું જાણતા હતા? ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. શુક્રાચાર્ય શું જાણતા હતા? મંત્ર જાણતા હતા. ઓર મેજિક ફોર્મ્યુલા, કે જાદુઈ શક્તિ જાણતા હતા. શેની જાદુઈ શક્તિ? કે જેનો મંત્ર બ્રિંગિંગ ડેડ પીપલ, મરેલા લોકોને, બ્રિંગિંગ એટલે લાવવા, બેક એટલે પાછા, ટુ લાઈફ એટલે જીવતા કરવા. કે મરેલા લોકોને ફરીથી જીવતા કરવાનો મંત્ર કે જાદુઈ શક્તિ જાણતા હતા. કે શુક્રાચાર્ય કે જેઓ મરેલા લોકોને ફરીથી સજીવ કરવાના કે જીવિત કરવાની જાદુઈ શક્તિ કે મંત્ર જાણતા હતા. He restored to life many asurs who were killed in the battles against the devs. કે તેણે restored to life ફરીથી જીવતા કર્યા હતા. many asurs ઘણા બધા રાક્ષસોને, who were killed કે જેઓને મારી નાખવામાં આવ્યા હતા, in the battle એટલે કે યુદ્ધમાં, against the devs કે ભગવાન સાથે, કે ઘણા બધા રાક્ષસો કે જેઓને દેવો સાથેના યુદ્ધમાં મારી નાખવામાં આવ્યા હતા, તેઓને શુક્રાચાર્યએ ફરીથી જીવિત કર્યા હતા. The devs did not have anybody. કે દેવોના પક્ષમાં નોટ એનીબડી કોઈ ન હતું. who knew કે જે જાણતું હોય
ધેટ મંત્ર પેલો મંત્ર, ધેટ મંત્ર કે પેલો મંત્ર, કે દેવોના પક્ષમાં એવું કોઈ ન હતું કે જે પેલો મંત્ર જાણતા હોય. They went to their chief advisor, કે તેઓ તેના ચીફ એડવાઇઝર કે મુખ્ય સલાહકાર પાસે ગયા. કોણ હતા મુખ્ય સલાહકાર દેવોના? તો કે બૃહસ્પતિ, કે બૃહસ્પતિ ભગવાન એ દેવોના મુખ્ય સલાહકાર હતા. તેથી શું કામ? તો કે દેવોના પક્ષમાં એનીબડી કોઈ ન હતું કે જે પેલો મંત્ર જાણતા હોય સંજીવની વિદ્યાનો. તેથી તેઓના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા એન્ડ સાઉટ હિઝ હેલ્પ, અને તેઓની મદદ માગી. કે તેઓ બૃહસ્પતિ પાસે ગયા અને તેઓની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, કે બૃહસ્પતિએ કહ્યું, આઈ ડુ નોટ નો, કે હું જાણતો નથી, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ, જીવન આપવાનું વિજ્ઞાન કે વિદ્યા, ટુ ધ ડેડ, મરેલાઓને. પણ બૃહસ્પતિએ કહ્યું કે હું મરેલાઓને જીવતા કરવાનું વિજ્ઞાન એટલે વિદ્યા કે મંત્ર જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, કે માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે. કે ભાઈ આવો મંત્ર હું જાણતો નથી. કોને ખબર છે આ મંત્રની? તો કે માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે. somebody from your side, કે તમારા પક્ષમાંથી કોઈક વ્યક્તિએ, કોઈક દેવે, should go to શુક્રાચાર્ય, હિમ એટલે શુક્રાચાર્ય, કે તેની પાસે જવું જોઈએ, એટલે કે શુક્રાચાર્ય પાસે જવું જોઈએ. and stay with him, તેની સાથે રહેવું જોઈએ. as his student, તેના વિદ્યાર્થી તરીકે. and learn the secret, અને એ રહસ્ય શીખવું જોઈએ. શુક્રાચાર્ય બૃહસ્પતિએ કહ્યું ભાઈ કે આ મંત્ર તો બૃહસ્પતિ એક જ, શુક્રાચાર્ય એક જ જાણે છે. તેથી તમારામાંથી કોઈકે તેની પાસે જઈને, એટલે કે શુક્રાચાર્ય પાસે જઈને, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, કે તેના શિષ્ય તરીકે તેની સાથે રહીને પેલું રહસ્ય કે પેલી જાદુ વિદ્યા કે પેલી સંજીવની વિદ્યા શીખવી જોઈએ. We have nobody with us to undertake such a difficult task. ભગવાન બધાય કહે છે, બધાય દેવ કહે છે કે we have nobody, કે અમારા પક્ષમાં એવું તો કોઈ નથી, to undertake such a difficult task, મુશ્કેલ કાર્ય, અંડરટેક ઉપાડી શકે, કરી શકે, કે આવું મુશ્કેલ કાર્ય કરી શકે એવું અમારા પક્ષમાં કોઈ નથી. બટ વી ફીલ ધેટ, અમને એવું લાગે છે કે યોર ઓન સન, તમારો પોતાનો પુત્ર, કચ્છ, વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, પણ અમને એવું લાગે છે કે તમારો પોતાનો પુત્ર કચ્છ ફોર ધીસ પર્પઝ, કે આ હેતુ માટે, આ કાર્ય માટે, બી ધ બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ રહેશે. પણ અમને એવું લાગે છે કે ભાઈ અમારા પક્ષમાં કોઈ એવું આ મુશ્કેલ કાર્ય કરી શકે એવું નથી, દેવ કહે છે. પણ અમે એવું માની છીએ કે તમારો પોતાનો જ દીકરો, કોનો દીકરો? તો કે બૃહસ્પતિનો, કે તમારો પોતાનો જ દીકરો આ કાર્ય માટે સૌથી શ્રેષ્ઠ હોય તેવું લાગે છે. બૃહસ્પતિ થોટ ફોર એ વાઇલ, બૃહસ્પતિએ ફોર એ વાઇલ એટલે થોડી વાર, બૃહસ્પતિએ થોડી વાર વિચાર કર્યો. એન્ડ ધેન સેડ, અને પછી કહ્યું, યસ, હા, લેટ કચ્છ ગો, કે કચ્છને જવા દો, કે સારું, બરાબર છે, કચ્છને શુક્રાચાર્ય પાસે જવા દો. ધ દેવ્સ કોલ્ડ કચ્છ, કે દેવ લોકોએ કચ્છને બોલાવ્યો. એન્ડ આસ્ક્ડ હિમ, અને તેને પૂછ્યું કે કહ્યું, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, કે દેવોએ કચ્છને બોલાવ્યો અને તેઓને કહ્યું, ઇફ, કે તે રેન્ડર ધેમ, રેન્ડર એટલે આપવું, સર્વિસ એટલે સેવા, કે તેઓને તેની સેવા આપી શકે. દેવોએ કચ્છને બોલાવ્યો અને કહ્યું કે તેઓને તેની સેવા આપી શકે. They said, તેઓએ કહ્યું, go to શુક્રાચાર્ય and be with him as his disciple.
તેઓએ કહ્યું કે ગો ટુ શુક્રાચાર્ય. They said, તેઓ કહ્યું ગો ટુ શુક્રાચાર્ય, કે શુક્રાચાર્ય પાસે જા, એન્ડ અને બી વિથ હિમ, તેની સાથે રહે, એઝ હિઝ ડિસિપલ, કે તેના શિષ્ય તરીકે, ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી, જરૂર પડે ત્યાં સુધી, ટુ લર્ન, શીખવાની, ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ, મરેલાઓને જીવતા કરવાની વિદ્યા શીખવાની જરૂર પડે ત્યાં સુધી તેટલો સમય તેની પાસે એઝ અ ડિસિપલ, તેના શિષ્ય તરીકે તેની સાથે રહે. કે દેવોએ કચ્છને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ તું તને તેની સેવા આપી શકે. પછી કીધું કે શુક્રાચાર્ય પાસે જા અને મરેલાઓને જીવતા કરવાની વિદ્યા શીખવાની જરૂર પડે તેટલો સમય તેની સાથે તેના ડિસિપલ એટલે કે શિષ્ય તરીકે રહે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન્સ, ઓલ ડિવોશન્સ એટલે સંપૂર્ણ ભક્તિભાવથી, સર્વ એટલે સેવા કર, હિમ એટલે તેની, કે સંપૂર્ણ ભક્તિભાવથી તેની સેવા કર. You may also be friendly with Devyani, his beautiful daughter. કે તું તેની સુંદર દીકરી દેવ્યાની સાથે મૈત્રી કરી શકે. દેવોએ કીધું કે ભાઈ એના શિષ્ય તરીકે રે. બીજું શું કીધું કે આ શુક્રાચાર્યની સુંદર દીકરી દેવ્યાની સાથે કે ફ્રેન્ડલી એટલે મૈત્રી કરી શકે. શું કામ? કે that will help you in attaining your objective, કે તે તને હેલ્પ મદદ કરશે. અટેઇન મેળવવું, મેળવવામાં, હાસિલ કરવામાં. ઓબ્જેક્ટિવ એટલે કે ધ્યેય, ગોલ, કે તે તને તારો જે ધ્યેય છે તે મેળવવામાં મદદ કરશે, કે તારું કાર્ય સિદ્ધ કરવામાં તે મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન, કે કચ્છે પ્રોમિસ એટલે વચન આપ્યું, ટુ ડુ હિઝ બેસ્ટ શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનું, ટુ ફુલફિલ એટલે પૂર્ણ કરવા, હિઝ મિશન એટલે તેનું કાર્ય, કે કચ્છે તેનું કાર્ય છે તે પૂર્ણ કરવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવાનું વચન આપ્યું. કે કચ્છે પોતાનું કાર્ય પૂર્ણ કરવા તેનાથી બનતું શ્રેષ્ઠ કરવાનું પ્રોમિસ એટલે વચન આપ્યું. He took leave of the devs and went to શુક્રાચાર્ય's hermitage, કે તેણે took leave of the devs, દેવોની રજા લીધી, and went અને ગયો, શુક્રાચાર્ય, શુક્રાચાર્યના હર્મિટેજ, હર્મિટેજ એટલે આશ્રમ, હર્મિટેજ એટલે આશ્રમ, કે તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. The great sage, મહાન ઋષિ, received him, તેને આવકાર્યો, with all kindness, કે સંપૂર્ણ ભાવપૂર્વક, કે ખૂબ જ ભાવપૂર્વક, ખૂબ જ દયાભાવથી મહાન ઋષિએ તેનો આવકાર કર્યો. ઓ ગ્રેટ ટીચર, અરે મહાન ગુરુ, said કચ્છ, કચ્છ બોલ્યો, કચ્છે કહ્યું કે મહાન ગુરુ, I am કચ્છ, કે હું કચ્છ છું, the son of બૃહસ્પતિ, કે બૃહસ્પતિનો દીકરો કચ્છ છું, કે મહાન ગુરુ હું બૃહસ્પતિનો દીકરો કચ્છ છું. I want to be your student, કે હું તમારો સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, શિષ્ય, કે હું તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. I am eager, હું આતુર છું, to gain એટલે મેળવવા માટે, શીખવા માટે, knowledge એટલે જ્ઞાન, હું નું જ્ઞાન મેળવવા આતુર છું. કેનું જ્ઞાન? સંજીવની વિદ્યા. સંજીવની વિદ્યા એટલે
ધ મંત્ર ઓફ બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, કે મરેલાઓને જીવતા કરવાની વિદ્યા એટલે કે સંજીવની વિદ્યા. એટ યોર ફીટ, કે તમારા ચરણોમાં રહીને. કે ગુરુ, હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું અને તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે એગર એટલે આતુર છું. કે મહાન ગુરુ, હું બૃહસ્પતિનો દીકરો કચ્છ છું. હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું અને તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું, અરે તું બૃહસ્પતિનો દીકરો છે? ઇફ સો, જો એવું હોય, વોટ કેન આઈ ટીચ યુ? તો હું તને શું શીખવી શકું? ધેટ યોર ફાધર કાન્ટ, કે જે તારા પિતા ન શીખવી શકે. અરે કે તું બૃહસ્પતિનો દીકરો છે, તો હું તને શું શીખવી શકું કે જે તારા પિતા તને ન શીખવી શકે? એવું કે હું તને શું શીખવી શકું? એનીવે, કાંઈ વાંધો નહીં. યુ હેવ કમ ઇન સર્ચ ઓફ નોલેજ, કે તું અહીં, મી એટલે મારી પાસે, ઇન સર્ચ એટલે શોધમાં, નોલેજ એટલે જ્ઞાન, કે તું અહીં મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે. આઈ શેલ બી હેપી, કે મને આનંદ થશે, ટુ હેલ્પ યુ, તને મદદ કરવામાં, ઇન વોટ એવર વે આઈ કેન, કે હું જે રીતે કરી શકું તે રીતે તને મદદ કરવામાં, કે હું જે રીતે થઈ શકે તે રીતે તને મદદ કરવામાં આનંદિત થઈશ, ખુશ થઈશ. કે ભાઈ તું મારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છું, એટલે કાંઈ વાંધો નહીં, કે હું બની શકે મારાથી જે કાંઈ મદદ થાય તે મદદ કરવા માટે ખુશ થઈશ. Thus, Kutch began to live with Shukracharya. Thus, Kutch began to live with Shukracharya. આમ કચ્છ છે એક શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન, કે તેના સંપૂર્ણ ભક્તિભાવ, એન્ડ ગુડ સર્વિસ, કે સારી સેવાને લીધે, હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય, કે તે શુક્રાચાર્યનો પક્ષ કે મન જીતી શક્યો. આમ કચ્છ છે એ શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો અને તેનું મન જીતી શક્યો.
Thus Kach began to live with શુક્રાચાર્ય. આમ કચ્છ છે શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. આની વચ્ચેનો એક પેરેગ્રાફ સ્લાઇડમાં ઉડી ગયો છે, કાંઈ વાંધો નહીં, પછી જોઈ લેશું કે thus Kach began to live with શુક્રાચાર્ય. આમ કચ્છ છે શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. આમ his keen devotion કે તેના સંપૂર્ણ ભક્તિભાવ અને ગુડ સર્વિસ કે સારી સેવાને લીધે he won the favor of શુક્રાચાર્ય કે તે શુક્રાચાર્યનું મન જીતી શક્યો. કચ્છ was young, handsome and very intelligent કે કચ્છ યુવાન, સોહામણો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. એન્ડ નો વન્ડર અને એમાં કોઈ વાતનું શંકા ન હતી. અને તેથી દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ કે દેવયાની ફર્સ્ટ સાઇટ કે પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી કે તેથી દેવયાની પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી. બટ કચ્છ વોઝ એ સ્ટુડન્ટ કચ્છ એક વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ અને તેથી તે તેણીના પ્રેમને કોઈ રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ ન આપી શકે કે કચ્છ છે એક વિદ્યાર્થી હતો અને તેથી તે તેણીના પ્રેમને કોઈ પ્રતિસાદ ન આપી શકે. ઓલ ધ સેમ તે જ રીતે કચ્છ લાઇક્ડ હર તેવી જ રીતે કચ્છને તેણી ગમતી હતી. એન્ડ કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ અને તે તેણીને ફ્રેન્ડ એટલે મિત્ર, કન્સિડર એટલે માનતો હતો અને તે તેણીને એક મિત્ર માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર તે તેણી માટે ફૂલો અને ફળો લાવતો. એન્ડ હેલ્પ્ડ હર મદદ કરતો ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ તેણીને તેના હાઉસ હોલ્ડ ડ્યુટીઝ ઘર કામમાં મદદ કરતો. તે જ રીતે તે તેણીને તેણીના ઘરકામમાં પણ મદદ કરતો. સમટાઇમ્સ they would wander about the jungles and at times they sang and danced together કે ક્યારેક તેઓ વન્ડર અબાઉટ ધ જંગલ, વન્ડર એટલે રખડવું, ભટકવું, ફરવું કે તેઓ જંગલમાં ફરવા જતા. એન્ડ એટ ધ ટાઈમ્સ અને તે સમયે they sang and danced કે તેઓ ગીતો ગાતા. એન્ડ ડાન્સ ટુગેધર કે તેઓ સાથે ગીતો ગાતા અને સાથે નૃત્ય કરતા. In course of time સમય જતા the asurs found out રાક્ષસોને ખબર પડી ગઈ કે why કચ્છ was staying with શુક્રાચાર્ય કે કચ્છ શુક્રાચાર્ય સાથે શા માટે રહેતો હતો. કે સમય જતા રાક્ષસોને ખબર પડી ગઈ કે શુક્રાચાર્ય સાથે કચ્છ શા માટે રહેતો હતો. They did not want આ રાક્ષસો did not want ઈચ્છતા ન હતા કે the secret of reviving dead people to be known to the devs કે તેઓ ઈચ્છતા ન હતા કે ભાઈ મૃત લોકોને રિવાઇવિંગ સજીવન કરવાના કે મરેલાઓને જીવતા કરવાની વિદ્યા છે કે સિક્રેટ છે, વિદ્યા છે, રહસ્ય છે કે દેવ લોકો જાણી જાય કે તેઓ એવું ઈચ્છતા ન હતા કે ભાઈ મરેલાઓને જીવતા કરવાની વિદ્યા દેવ લોકો જાણે. એન્ડ ધેરફોર અને તેથી they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage for good તેથી તેઓએ ડિસાઇડેડ નક્કી કર્યું ટુ રિમૂવ કચ્છને દૂર કરવાનું ફ્રોમ ધ શુક્રાચાર્યસ હર્મિટેજ શુક્રાચાર્યના આશ્રમમાંથી ફોર ગુડ એટલે હંમેશ માટે કે તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી હંમેશ માટે દૂર કરવાનું નક્કી કર્યું. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ ધેટ કુડ બી ડન તે માત્ર થઈ શકે બાય કિલિંગ હિમ કે તેને મારીને જ કે ભાઈ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવો છે તો દૂર ક્યારે થઈ શકે તો કે કચ્છને પતાવી દઈએ તો બરોબર છે એનો ભૂકો બોલાવી દઈએ
તો એટલે કે કચ્છને મારીને જ તે કાર્ય થઈ શકે તેમ હતું. વન ડે when Kutch was taking his master's cows to the jungle. એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુની કે માલિકની ગાયોને જંગલમાં લઈને જતો હતો, the Asurs waylaid him. વેલે એટલે હુમલો કરવો. and killed him કે રાક્ષસોએ તેના ઉપર હુમલો કર્યો અને તેને મારી નાખ્યું. એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયોને લઈને જંગલમાં જતો હતો ત્યારે રાક્ષસોએ તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. બટ they had to do away with his body. પરંતુ તેઓએ do away એટલે નિકાલ કરવો, with his body કે તેઓએ તેના શરીરનો નિકાલ કરવાનો હતો. શું કામ? they were afraid. તેઓને બીક હતી કે શુક્રાચાર્ય might revive કચ્છ કે શુક્રાચાર્ય કદાચ તેને જીવતા કરી દેશે. કે ભાઈ કે તેઓ એને મારી નાખ્યો પણ તેઓને તેના શરીરનો નિકાલ કરવાની કે તેના મૃત શરીરનો નિકાલ કરવાની હતો. શું કામ? કે તેઓને એવી બીક હતી કે શુક્રાચાર્ય તેને કચ્છને ફરીથી જીવતો કરશે. સો ધે કટ હિઝ બોડી. તેથી તેઓએ તેના શરીરને ઇન્ટુ પીસીસ ટુકડા કરી નાખ્યા. કટ એટલે કાપીને ટુકડા કરી નાખ્યા. તેથી તેઓએ કચ્છના મૃત શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વોલ્વ્સ એન્ડ જેકલ્સ. અને આ ટુકડાઓએ તેને વોલ્વ્સ એટલે વરવો, વુલ્ફનું બહુવચન, વરવો અને જેકલ્સ એટલે શિયાળો કે વરવો અને શિયાળોને ખવડાવી દીધા, આપી દીધા. કે ભાઈ તેણે ગાયો ચરવા થતો હતો, એના ઉપર હુમલો કર્યો, તેને મારી નાખ્યો, પછી તેના શરીરનો નિકાલ કરવાનો હતો કારણ કે તેને બીક હતી શુક્રાચાર્ય તેને જીવતો કરી દેશે. તેથી તેઓએ તેને કાપીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને આ ટુકડાઓ વરુઓ અને શિયાળને ખવડાવી દીધા. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. કે સાંજે દેવયાની કચ્છની રાહ જોતી હતી. બટ પરંતુ ધ કાઉઝ રિટર્ન્ડ હોમ. ગાયો ઘરે પાછી ફરી વિધાઉટ હિમ. કચ્છ વિના જ. કે સાંજે દેવયાની કચ્છની રાહ જોતી હતી પણ ગાયો કચ્છ વિના જ પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ. કે દેવયાની ઉદાસ થઈ ગઈ. She went to her father and said. કે તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું the sun has set. કે સૂર્ય આથમી ગયો છે. The cows have returned home. ગાયો ઘરે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. કચ્છ હજુ સુધી આવ્યો નથી. He is either lost or dead. કાં તે lost ખોવાઈ ગયો છે અથવા મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, અરે પિતાશ્રી, bring કચ્છ બેક. કે કચ્છને પાછો લાવો. I cannot live without him. કે હું તેના વિના જીવી શકીશ નહીં. કે ભાઈ મારીને કચ્છને મારીને શિયાળને વરુને ખવડાવી દીધો. સાંજ થઈ, દેવયાની એની રાહ જોતી હતી પણ ગાયો એકલી જ ઘરે પાછી આવી. તેથી દેવયાની ઉદાસ થઈ ગઈ. તે તેના પિતા પાસે ગઈને કહ્યું કે પિતાજી, સૂર્ય આથમી ગયો છે, ગાયો ઘરે પાછી આવી ગઈ છે પણ હજી કચ્છ આવ્યો નથી. એક આ ખોવાઈ ગયું છે અને કા મૃત્યુ પામ્યું છે. અરે પિતાજી, કચ્છને તમે પાછો લાવો, હું તેના વિના જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. શુક્રાચાર્ય થોડી વાર વિચાર કર્યો અને જોયું કે what would have happened to Kutch. કચ્છનું શું થયું હતું કે કચ્છનું શું બન્યું હોવું જોઈએ. તે માટે શુક્રાચાર્યએ થોડીક વાર ધ્યાન ધર્યું, વિચાર કર્યો. He felt that. તેઓને લાગ્યું કે કચ્છ was dead and dead. કે તેઓએ કહ્યું કે તેને લાગ્યું કે તેને થયું કે કચ્છ મૃત્યુ પામ્યો છે અને તેઓ બોલ્યા. થોડી વાર ધ્યાન ધર્યું, તેને જોયું કે કચ્છનું શું થયું છે. પછી તેને જોયું કે કચ્છ મૃત્યુ પામ્યો હતો અને તેને કહ્યું કે I shall bring him back to life. હું તેને ફરીથી જીવતો કરીશ. Wait a little. થોડી વાર રાહ જો.
દેવ્યાને કીધું પપ્પા બાપુ પિતાશ્રી કચ્છને પાછો લાવો. એટલે શુક્રાચાર્ય થોડી વાર ધ્યાન દોર્યું, કચ્છનું શું થયું છે તે જાણ્યું અને તેણે કહ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હતો અને બોલ્યા કે આઈ શેલ બ્રિંગ હિમ બેક, હું તેને પાછો લાવીશ, તો થોડી રાહ જોઉં. Then he silently said the secret mantra or magic formula. પછી તેઓ સાયલન્ટલી મનમાં પેલો સંજીવની મંત્ર કે મેજિક ફોર્મ્યુલા જાદુઈ વિદ્યા મનમાં બોલ્યા. એટ વન્સ કે તરત જ કચ્છ appeared before the master, કે કચ્છ ગુરુની સમક્ષ હાજર થયો. When દેવ્યાની asked him, જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું why he was late, કે તે મોડો શા માટે થયો. he said, તે બોલ્યો કે તેણે કહ્યું the asurs killed me, રાક્ષસોએ મને મારી નાખ્યો. cut my bodies into pieces, મારા શરીરના ટુકડા કરી નાખ્યા. and fed the wolves and jackals, વરુઓ અને શિયાળોને ખવડાવી દીધા. કીધું ભાઈ તું રાહ જો, હમણાં પાછો લાવું છું. પછી જાદુઈ વિદ્યા કે સંજીવની વિદ્યાનો મંત્ર બોલ્યા. તરત જ કચ્છ તેના માસ્ટર એટલે ગુરુની સામે હાજર થયો. પછી દેવ્યાનીએ તેને પૂછ્યું વાય હી વોઝ લોટ, કે તે મોડો કેમ પડ્યો. એટલે કચ્છે કહ્યું કે રાક્ષસોએ મને મારી નાખ્યો, મારા શરીરના ટુકડા કરી નાખ્યા અને એ ટુકડાને વરુ અને શિયાળને ફેડ ખવડાવી દીધા. When the great saint your father summoned me, કે જ્યારે મહાન ઋષિ એવા તારા પિતાશ્રીએ summoned me, મને બોલાવ્યો. કે જ્યારે મહાન ઋષિ એવા તારા પિતાશ્રીએ summoned me, મને બોલાવ્યો. I came out of the wolves and jackals tearing their bodies and now I stand before you. ત્યારે I came out, બહાર આવ્યો, wolves and jackals, ઝરુઓ અને શિયાળની, tearing, ચીરીને, tear એટલે તોડવું, ફાડવું, ચીરવું, their bodies કે તેઓના શરીરને. કે ત્યારે શિયાળ અને વરુઓના શરીરને ચીરીને હું તેની બહાર આવ્યો અને હવે આઈ સ્ટેન્ડ બિફોર યુ, કે હું તારી સમક્ષ ઊભો છું. કચ્છ continued to live with શુક્રાચાર્ય and દેવ્યાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાનીની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ રાક્ષસો મૂંગા બેઠા નહીં કે ચૂપ રહ્યા નહીં. કે કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાનીની સાથે લીવ વિથ રહેવાનું કન્ટિન્યુડ ચાલુ રાખ્યું. પણ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ, રાક્ષસો ચૂપ રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ, એક દિવસ કચ્છ જંગલમાં હતો. કલેક્ટિંગ ફ્લાવર્સ, ફૂલો વીણતો હતો. ત્યારે ધ અસુર્સ કોટ હિમ, રાક્ષસોએ તેને પકડ્યો. કે એક દિવસ જ્યારે કચ્છ જંગલમાં કલેક્ટિંગ ફ્લાવર્સ, ફૂલો વીણતો હતો, ત્યારે અસુર્સ કોટ હિમ, રાક્ષસોએ તેને પકડ્યો. ધે કિલ્ડ હિમ, કે તેઓએ તેને મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી, કે તેઓના શરીરને ઇન્ટુ પેસ્ટ, પેસ્ટ એટલે લોંદો, ચટણી, ગ્રાઇન્ડ એટલે દળી નાખવું, મસળી નાખવું. કે તેઓએ તેના શરીરને મસળીને તેનો લોંદો કે પેસ્ટ, ચટણી બનાવી નાખી. They mixed it with the waters of the ocean, અને આ પેસ્ટને, આ લોંદાને, આ ચટણીને તેને with the waters of the ocean, દરિયાના પાણીમાં ભેળવી દીધી. કે ભાઈ એને દળીને, ગ્રાઇન્ડ એટલે દળવું, દળવું એટલે પીસવું, પીસીને એનો લોંદો, પેસ્ટ એટલે આપણે કેમ કાંઈ લસણ કે હોય ને એકદમ છૂંદી નાખીએ એટલે પેસ્ટ થઈ જાય, એવો પેસ્ટ એટલે આપણી ભાષામાં લોંદો, બરોબર, છૂંદી નાખ્યો એમ કહી તો કે એને દળીને એનો લોંદો કે પેસ્ટ બનાવી નાખી અને એ પેસ્ટને તેને દરિયાના પાણીમાં ભેળવી દીધી. દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર, કે દેવ્યાની ફરીથી દુઃખી થઈ, ઉદાસ થઈ ગઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ન આવ્યો. જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ન આવ્યો ત્યારે ફરીથી દેવ્યાની ઉદાસ થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. She told her father that, તેણે તેના પિતાને કહ્યું કે she would not wish, તે ઈચ્છતી નથી, to live એટલે જીવવાનું, unless
કચ વોઝ બ્રોટ બેક, કે જો કચને પાછો લાવવામાં અનલેસ ન આવે તો તે જીવવા ઈચ્છતી નથી. કે તેણે તેના પિતાને કહ્યું કે જો કચને પાછો લાવવામાં ન આવે, બેક બ્રોટ બેક, કે પાછો લાવવામાં ન આવે તો તે લીવ એટલે જીવવા માંગતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, મેજિક સ્પેલ એટલે જાદુઈ વિદ્યા. ફરીથી શુક્રાચાર્યએ તેની જાદુઈ વિદ્યાથી બ્રોટ કચ બેક, કે કચને પાછો લાવ્યા. કે ફરીથી શુક્રાચાર્ય તેની જાદુઈ વિદ્યાથી કચને પાછો લાવ્યા. The Asurs were very disappointed at their failures, કે રાક્ષસો were very disappointed, ખૂબ જ નિરાશ થઈ ગયા. at their failures, કે તેઓની નિષ્ફળતાથી, કે રાક્ષસો તેઓની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ થઈ ગયા. they thought of, તેઓએ વિચાર્યું, એ પ્લાન એટલે યોજના ઘડી કાઢી. ટુ ડિસ્પોઝ ઓફ એટલે નિકાલ કરવાની, કચ એટલે કચનો. ઇન સચ એ વે, એવી રીતે, ધેટ કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ, ન કરી શકે, ટુ બ્રિંગ હિમ બેક, પાછો ન લાવી શકે, ટુ લાઈફ એટલે જીવતો. કે રાક્ષસો તેઓની નિષ્ફળતાથી નિરાશ થઈ ગયા. તેથી they thought of a plan, તેઓ એક યોજના ઘડી કાઢી. ડિસ્પોઝ ઓફ કચ, કચનો નિકાલ કરવાનો. ઇન સચ એ વે, એવી રીતે કે જેથી શુક્રાચાર્ય તેને ફરીથી જીવતો ન કરી શકે, કે શુક્રાચાર્ય ફરીથી એને જીવતો ન કરી શકે એવી રીતે કચનો નિકાલ કરવાની રાક્ષસોએ એક યોજના ઘડી કાઢી. Asurs caught કચ the third time, રાક્ષસોએ કચને ત્રીજી વખત પકડ્યો. they killed him, કે તેઓએ તેને મારી નાખ્યો. and burnt his body, burn એટલે હળગાવી દેવું, અને તેના શરીરને સળગાવી નાખ્યું. they collected the ashes, તેઓએ તેના રાખને ભેગી કરી. શરીર સળગી જાય એટલે શું વધે? એસિસ, રાખ વધે ને. આ રાખ એસિસ એટલે રાખને ભેગી કરી. એન્ડ મિક્સ ધ એસિસ, અને આ રાખને ભેળવી દીધી. વિથ ધ ડિવાઇન વાઇન, ડિવાઇન વાઇન એટલે સૌમ્ય રસ, એક પ્રકારનો સોમરસ, સોમરસ એટલે એક પ્રકારનો દારૂ, પણ જે શુદ્ધ હોય, શરીર માટે ફાયદાકારક હોય, નુકસાનકારક ન હોય એવો દારૂ, આપણો દારૂ નહીં. તો કે they collected the ashes and mixed the ashes with the divine wine, કે તેઓએ સોમરસમાં તે રાખને ભેળવી દીધી. કયો સોમરસ? that શુક્રાચાર્ય drank, કે શુક્રાચાર્ય પિતા એ સોમરસમાં તેઓએ તેના શરીરની રાખને ભેળવી દીધી. when કચ was missing again, કે જ્યારે ફરીથી કચ ગાયબ થઈ ગયો. દેવયાની said to her father, દેવયાનીએ તેના પિતાને કહ્યું, ફાધર, પિતાશ્રી, કચ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ, કે કચ બહાર ફાયરવુડ એટલે બળતણ, કે બળતણ લેવા ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પણ તે પાછો આવ્યો નથી. કે પિતાશ્રી, કચ ફાયરવુડ એટલે બળતણ, લાકડા, કે બળતણ લેવા બહાર ગયો હતો, પણ તે પાછો આવ્યો નથી. Surely he is lost or dead, ચોક્કસપણે he is lost or dead, તે ખોવાઈ ગયો છે અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર એ વાઇલ, દેવયાનીના પિતા પાસે કીધું, અને પિતાને કીધું કે કચ્છ બાર બળતણ લેવા ગયો તો હજી આવ્યો નથી, એટલે હવે કાં ખોવાઈ ગયો છે અને કાં મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર એ વાઇલ, મેડિટેટ એટલે ધ્યાન ધરવું, ફોર એ વાઇલ થોડી વાર. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું. એન્ડ સેડ, અને બોલ્યા, યસ, હા, કચ ઇઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, અને આ વખતે ડિફિકલ્ટ ફોર મી, મારા માટે મુશ્કેલ છે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, ફરીથી જીવતો કરવો. કે કચ્છ મૃત્યુ પામ્યો છે અને આ વખતે તેને ફરીથી જીવતો કરવો એ મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાવ, કે હવે હું
હેલ્પલેસ એટલે નિસહાય છું કે બેટા કચ્છ મૃત્યુ પામ્યો છે અને આ વખતે મારે તેને જીવતો કરવો હોય કે મારા માટે મુશ્કેલ છે, હું નિસહાય છું. whenever I bring him back to life, જ્યારે જ્યારે હું તેને બેક ટુ લાઈફ ફરીથી જીવતો કરું છું, he is slain again, તેનો ફરીથી સ્લે એટલે વધ કરવો, એનું કૃદન છે સ્લેન, કે જ્યારે જ્યારે હું તેને જીવતો કરું છું ત્યારે ત્યારે ફરીથી તેને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, કરે બેટા દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય, ડુ નોટ ગ્રીવ, દુખી ન થા, ડુ નોટ ક્રાય, રડ નહીં. કરે બેટા દેવયાની, તું ગ્રીવ એટલે દુખી ન થા, ક્રાય એટલે રડ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ, કે તારે તારી જાતને ડિસ્ટ્રેસ દુખી ન કરવી જોઈએ. ફોર એ મોર્ટલ, એક માણસ માટે, એક મનુષ્ય માટે, મોર્ટલ એટલે મનુષ્ય, એક મનુષ્ય માટે, એક માણસ જાત માટે તારે તારી જાતને ડિસ્ટ્રેસ એટલે દુખી ન કરવી જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, કે દેવો, ભગવાન, બધા દેવ લોકો, ભગવાનો અવેર ઓફ, પરિચિત છે, યોર બ્યુટી, તારી સુંદરતાથી, કે બધા જ દેવ છે એ તારી સુંદરતાથી પરિચિત છે. એની વન ઓફ ધેમ, તેમાંથી કોઈ, મે પ્રપોઝ ટુ યુ, તારો હાથ માગી લેશે. પ્રપોઝ એટલે હાથ માગવું, કે તેમાંથી કોઈ તારો હાથ માગી લેશે. બટ દેવયાની સેડ, પરંતુ દેવયાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love, પરંતુ હાઉ કેન આઈ નોટ ગ્રીવ, કે હું દુખી શા માટે ન થાવ, ફોર ધ ડેથ એટલે મૃત્યુ ઉપર, ફોર વન એવા વ્યક્તિની, whom કે જેને આઈ લવ, હું ચાહું છું. કે પિતાશ્રી, જે વ્યક્તિને હું ચાહું છું એ વ્યક્તિના મૃત્યુ પર, કે એ વ્યક્તિના મૃત્યુથી હું કેમ દુખી ન થાવ. હી વોઝ હેન્ડસમ, કે તે સોહામણો હતો. હી વોઝ ગ્રેટ, તે મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન હતો. તે મહાન હતો, સોહામણો હતો અને યુવાન હતો. નોટ ગોડ વિલ બી લાઈક હિમ, કે કોઈ ભગવાન તેના જેવા નથી. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ, સ્ટાર્વ એટલે ભૂખે મરવું, માય સેલ્ફ એટલે મારી જાતને, ટુ ધેટ એટલે મૃત્યુ સુધી, એન્ડ ફોલો હિમ, અને તેની પાછળ પાછળ જઈશ, તેને અનુસરીશ. કે પિતાશ્રી, હું મારી જાતને ભૂખે મારીશ અને તેની પાછળ પાછળ જઈશ, કે તેને અનુસરીશ. ફોલો એટલે અનુસરવું, એટલે કે તેની પાછળ પાછળ જઈશ. કે મૃત્યુ પામ્યો છે તો હું એની પાછળ મારી જાતને ભૂખે રહીને મારી નાખીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, કે શુક્રાચાર્યને તેને તેની દીકરી માટે, પુત્રી માટે દુઃખ હતું. કે શુક્રાચાર્ય તેની પુત્રી માટે દુઃખી થયા અને એંગ્રી વિથ ધ અસુર્સ, રાક્ષસો પર ગુસ્સે થયા. who slew, slain, કે જેઓએ મારી નાખ્યો. એ ડિસિપલ અંડર હિઝ કેર, કે તેના સહારામાં, કે તેના આશ્રયમાં રહેલ શિષ્યને તેને મારી નાખ્યો. તેથી તેઓ દુઃખી થયા, ગુસ્સે થયા તેના પર. એટ દેવયાનીસ રિક્વેસ્ટ, કે દેવયાનીની વિનંતીથી, હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ, કે તેઓ કચ્છને બેક ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી પાછો બોલાવા લાગ્યા. કે જ્યારે દેવયાનીએ ખૂબ જ વિનંતી કરી એટલે શુક્રાચાર્ય છે એ કચ્છને તેના મૃત્યુમાંથી પાછો બોલાવા લાગ્યા. કચ્છ આન્સર્ડ ઇન એ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, કે કચ્છે ધીમા અવાજે, ફ્રોમ હિઝ સ્ટમક, હિઝ સ્ટમક એટલે કોનું પેટ? શુક્રાચાર્યના. કે શુક્રાચાર્યના પેટમાંથી કચ્છ ધીમા અવાજે બોલ્યો. આઈ એમ કચ્છ, હી સેડ, તેણે કહ્યું હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, કે મને રાક્ષસોએ મારી નાખ્યો. હુ બર્ન્ટ માય બોડી, કે જેઓએ મારા શરીરને સળગાવી નાખ્યું. એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક, કે તેઓએ મારા શરીરને સળગાવી નાખ્યું અને મારા શરીરની આસને ધેટ યુ હેવ ડ્રંક, તમે હમણાં જે પીધો
તે સોમરસમાં ભેળવી દીધું કે હું કચ્છ છું, મને રાક્ષસોએ મારી નાખ્યો અને જેઓએ મારા શરીરને સળગાવીને તેઓની રાખને તમે હમણાં જ જે સોમરસ પીધો તેમાં ભેળવી દીધી છે. બી જેન્ટલ ટુ મી, મારા પર દયા રાખો કે હે ગુરુ મારા પર દયા કરો. ઓ માય માસ્ટર, કે મારા ગુરુ મારા પર દયા કરો. કન્સિડર મી એઝ યોર સન, કે તમે મને તમારો પુત્ર ગણો. એઝ, કારણ કે આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ, કે હવે હું તમારો જ એક અંગ છું, તમારો જ એક અંશ છું. કારણ કે હવે કેમાં હતો એ? શુક્રાચાર્યના પેટમાં હતો એટલે એનો જ અંશ થઈ ગયો. તો કે પ્રભુ હે ગુરુ મારા પર દયા કરો અને મને તમારો પુત્ર માનો, કારણ કે હું તમારો જ અંશ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે વોટ કેન આઈ ડુ નાઉ, કે હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારી અંદર છે. હવે હું શું કરી શકું? કચ્છ તો મારા પેટમાં છે, મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ, કાં હું જીવીશ અને કાં કચ્છ જીવશે. કચ્છ મારી અંદર છે કે કાં કચ્છ જીવશે અને કાં હું જીવીશ. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝાઇસ્ટ ટુગેધર હિયર આફ્ટર. બોથ ઓફ અસ, કે મેં બંનેનું, એક્ઝાઇસ્ટ એટલે અસ્તિત્વ, ટુગેધર એટલે સાથે, હિયર આફ્ટર એટલે હવે પછી, કે હવે પછી અમારા બંનેનું અસ્તિત્વ એક સાથે શક્ય નથી. અમારા બંનેનું એક સાથે અમે બંને અસ્તિત્વમાં હોય, બંને જીવતા રહી શકીએ, શક્ય નથી. ઇફ કચ્છ ડાઈઝ, કે જો કચ્છ મૃત્યુ પામશે, સેડ દેવયાની, દેવયાની કહે છે એના પિતાને. દેવયાનીએ કીધું કે જો કચ્છ મૃત્યુ પામશે, આઈ વિલ નોટ લીવ, તો હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય, તમે મરી જશો તો હું પણ મરી જઈશ. દેવયાની એના પપ્પાને સલવાવ્યા. શુક્રાચાર્યએ કીધું ભાઈ અમે બંને હવે સાથે જીવતા રહી શકીએ એમ નથી. કે તો દેવયાની કહે છે કે જો કચ્છ મરશે, જીવતો નહીં રહે, તો હું જીવતી નહીં રહું. તમે મરી જશો તો હું મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ, કે શુક્રાચાર્ય મુશ્કેલીમાં, મૂંઝવણમાં મુકાઈ ગયા, દ્વિધામાં મુકાઈ ગયા, ધર્મ સંકટમાં મુકાઈ ગયા. હી સેડ ટુ કચ્છ, તેણે કચ્છને કહ્યું વિક્ટરી ઇઝ યોર્સ, કે તારી જીત થાય છે, કે તું જીતી જાય છે ભાઈ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, કે દેવયાનીને તારા પ્રત્યે આટલી બધી મમતા છે, આટલો બધો પ્રેમ છે, તેથી રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર, કે મારી પાસેથી જાદુઈ મંત્ર અથવા તો સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, મરેલાને જીવતા કરવાનું રહસ્ય, કે રહસ્ય ભર્યો મંત્ર શીખ. કે ભાઈ શુક્રાચાર્ય મૂંઝવણમાં મુકાય છે, તે કચ્છને કહે છે કે ભાઈ તું જીતી ગયો, દેવયાનીને તારા પર આટલો બધો પ્રેમ છે, તેથી તું મારી પાસેથી આ જાદુઈ મંત્ર અથવા તો મરેલાને જીવતા કરવાની વિદ્યા મેળવ. વેન યુ કમ આઉટ ઓફ મી, કે જ્યારે તું મારી બહાર આવ, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, કે ત્યારે તું એ મંત્રનો મારા શરીર પર ઉપયોગ કરજે. શું કામ ભાઈ શીખવવું પડ્યું? કે કચ્છ છે એ શુક્રાચાર્યના પેટની અંદર હતો. કચ્છને જીવતો કરે એટલે કચ્છ છે શુક્રાચાર્યનું પેટ ફાડીને બહાર આવે એટલે શુક્રાચાર્ય સ્વાહા થઈ જાય. હવે એને મંત્ર શીખવે તો જ શુક્રાચાર્ય પાછા જીવતા થાય. એટલે કીધું કે દેવયાનીને તારા પર આટલો બધો પ્રેમ છે, તું જીતી ગયો, મારી પાસેથી તું સંજીવની વિદ્યાનો મંત્ર શીખ. જ્યારે તું મારી બહાર નીકળ ત્યારે તું મારા શરીર પર એ મંત્રનો ઉપયોગ કરજે. ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્યએ કચ્છને પેલો જાદુઈ મંત્ર શીખવ્યો. એન્ડ આસ્ક્ડ હિમ, અને તેને કહ્યું ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, તેની પેટની બહાર આવવા માટે કહ્યું. કે પછી શુક્રાચાર્યએ તેને જાદુઈ મંત્ર શીખવ્યો અને તેને તેના પેટની બહાર આવવા માટે કહ્યું. કચ્છ એપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, કે કચ્છ તેની સંપૂર્ણ તેજસ્વીતા સાથે બહાર આવ્યો. એન્ડ સો હિઝ ટીચર, અને તેના ટીચરને જોયા લાઇંગ ડેડ, મરેલા પડેલા. કે કચ્છ છે તેની સંપૂર્ણ તેજસ્વીતા સાથે બહાર આવ્યો અને તેને તેના ગુરુને મૃત પડેલા જોયા. હી immediately revived him with his newly
લર્ન્ટ મંત્ર કે તેણે ઇમિડિયેટલી તરત જ તેના ન્યુલી લર્ન્ટ મંત્ર નવા શીખેલા મંત્રથી તેઓને રિવાઇવડ એટલે સજીવ કર્યા, કે તેણે નવા શીખેલા મંત્રથી તેને સજીવ કર્યા. કચ ધેન પેઇડ હોમેજ ટુ હિમ, પછી કચે તેને હોમેજ એટલે અંજલિ આપી. કોલિંગ હિમ ફાધર, પિતાશ્રી તરીકે સંબોધીને. એઝ કારણ કે હી વોઝ ન્યૂબોર્ન, તેનો નવો જન્મ થયો હતો. આઉટ ઓફ હિમ, તેમાંથી. પછી તેણે તેના ગુરુને પિતાશ્રી તરીકે સંબોધીને અંજલિ આપી, કારણ કે તેમાંથી તેનો નવો જન્મ થયો હતો. કચ્છનો નવો જન્મ કોનાથી હતો? તો કે શુક્રાચાર્યના પેટમાંથી. તેથી તેણે કે શુક્રાચાર્યને પિતાશ્રી તરીકે સંબોધિત કર્યા અને આવું સંબોધન દ્વારા તેને અંજલિ આપી. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, કચ્છ થોડો વધુ સમય તેઓની સાથે રહ્યો. એન્ડ ધેન, અને પછી સાઉટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર, કે તેના ગુરુના આશીર્વાદ મેળવ્યા. ટુ રિટર્ન હોમ, ઘરે પાછું ફરવા, કે થોડો વધુ સમય તેઓની સાથે રહ્યા અને ઘરે પાછા જવા માટે તેના ગુરુના આશીર્વાદ લીધા. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ, કે શુક્રાચાર્યએ તેને જવા માટેની રજા આપી. બટ દેવયાની સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ, પણ દેવયાની સીઈંગ હિમ, તેને જોઈને, ડિપાર્ટ એટલે જતો જોઈને, સેડ ટુ હિમ, તેણે કહ્યું, કે દેવયાનીએ કચ્છને જતો જોઈને કચ્છને કહ્યું, ડોન્ટ ગો અવે, તું અહીંથી દૂર ન જા. યુ નો, તું જાણે છે, હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર એ સ્ટુડન્ટ, કે તું એક વિદ્યાર્થી હતો તે સમયથી મેં તને કેટલો પ્રેમ કર્યો છે તે તું જાણે છે. ભાઈ તું અહીંથી દૂર ન જા, કે તું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારથી હું તને કેટલી ચાહતી આવી છું તે તું જાણે છે. નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તો તે તારો કમ્પ્લીટેડ સ્ટડીઝ, અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો છે. ઇટ ઇઝ ટાઈમ, હવે સમય થઈ ગયો છે. યુ શુડ રિટર્ન માય લવ, કે તારે મારા પ્રેમનો બદલો આપવાનો સમય ગયો છે. એન્ડ મેરી મી, અને મારી સાથે લગ્ન કરવાનો સમય થઈ ગયો છે. કે તું જ્યારે વિદ્યાર્થી હતો તે સમયથી હું તને કેટલી ચાહતી આવી છું તે તું જાણે છે. હવે તે તારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, એટલે હવે સમય થઈ ગયો છે કે તારે કે મારી સાથે લગ્ન કરી અને મારા પ્રેમનો બદલો આપવો જોઈએ. કચ્છ સાઈડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, કે હું તને ખૂબ જ માન આપું છું. તારા માટે મને ખૂબ માન છે. રિસ્પેક્ટ એટલે માન હોવું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, કે તું મને જીવ કરતા પણ વહાલી છો. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ હર ફાધર, કે આપણા બંનેનો જન્મ તારા પિતામાંથી થયો છે. ઓલ માય લવ ફોર યુ, કે તારા પ્રત્યેનો મારો જે પ્રેમ છે, ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર, કે ભાઈનો બેન પ્રત્યે પ્રેમ હોય તે છે. કે તું મારી બહેન છો, મને તારા પ્રત્યે માન છે. હું કે તું મને જીવ કરતા પણ વાલી છો અને તું મારી બહેન છો, કારણ કે આપણા બંનેનો જન્મ તારા પિતામાંથી થયો છે. કે મારી તારા પ્રત્યે જે કાંઈ લાગણી છે, તારા પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમ એક ભાઈનો બેન પ્રત્યે જે પ્રેમ હોય એવો પ્રેમ છે. યુ આર ગ્રેટર એન્ડ આઈ લવ યુ, સેડ દેવયાની, દેવયાનીએ કહ્યું કે તું મહાન છો અને હું તને ચાહું છું. રિમેમ્બર, યાદ રાખ, માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times, કે મારા પ્રેમે જ, માય લવ ફોર યુ, કે તારા પ્રત્યે મને જે પ્રેમ હતો એ પ્રેમના લીધે યુ ફ્રોમ 3 times, કે તને મૃત્યુમાંથી 3 વખત બચાવ્યું. કે તારા પ્રત્યેના પ્રેમના કારણે મેં તને મૃત્યુમાંથી 3 વખત બચાવ્યું. વાય ડીડ આઈ ડુ ધેટ, મેં એવું શું કામ કર્યું? કે ભાઈ મેં તને 3 વખત જીવતો કરાવ્યો. શું કામ? ઇફ નોટ ફોર લવ, પ્રેમ માટે નહીં. ડોન્ટ ડિસ્કાર્ડ મી, ડિસ્કાર્ડ એટલે ત્યાગ કરવો, કે મારો ત્યાગ ન કર. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, કે તારી પત્ની તરીકે મારો સ્વીકાર કર. કે મારો ત્યાગ ન કર પણ તારી પત્ની તરીકે એક્સેપ્ટ એટલે મારો સ્વીકાર કર.
ઇટ ઇઝ એ સાઇન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. સેડ કચ, કચે કહ્યું. આઈ એગ્રી ટુ ડુ, એવું કરવા સહમત થાવ. વોટ યુ સે, તો જે કહે છે તેવું હું કરું તો હું સિન એટલે પાપમાં પડું. કે તું જે કાંઈ કહે છે કે ભાઈ હું તને મારી પત્ની તરીકે સ્વીકાર કરું ને એવું કાર્ય કરું તો કે હું પાપમાં પડું. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર, કે આપણે સાથે ખુશખુશાલ દિવસો પસાર કર્યા છે. એઝ સિસ્ટર એન્ડ બ્રધર, કે આપણે ભાઈ અને બેન તરીકે સાથે ખુશખુશાલ આનંદમય દિવસો વિતાવ્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ, અને એ જ સંબંધને ચાલુ રહેવા દે. રિલેશનશિપ એટલે ચાલુ, કે એ જ સંબંધને ચાલુ રહેવા દે. આઈ કેન એઝ્યુર યુ ધેટ, હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇનટુ સિનિંગ, હું તને એ વાતની ખાતરી આપું છું. ટેમ્પટેડ એટલે લલચાવું, પ્રલોભિત થવું, કે તું ગમે તેમ કરીશ પણ હું પાપમાં પડવામાં લલચાઈશ નહીં. તું મને કહેશ કે તું મને મારી પત્ની તરીકે સ્વીકાર, પણ તો આ પાપ છે અને આવું પાપ કરવા માટે કેન નોટ બી ટેમ્પટેડ ઇનટુ સાઇનિંગ, કે હું પાપમાં પડવામાં લલચાઈશ નહીં. દેવયાની was so disappointed that she was angry and cursed him, કે દેવયાની એટલી બધી નિરાશ થઈ ગઈ કે she was angry, તે ગુસ્સે થઈ ગઈ, and cursed him, અને તેને શ્રાપ આપ્યો. કે દેવયાની એટલી બધી નિરાશ થઈ ગઈ તેથી તે ગુસ્સે થઈ અને તેણીએ તેને શ્રાપ આપ્યો. Since you have betrayed my trust, કે તે મારો વિશ્વાસઘાત કર્યો છે. betrayed trust એટલે વિશ્વાસ કર્યો છે. What you have learned, તું જે કાંઈ શીખ્યો છો, you will not be able to practice, તું તેનો ઉપયોગ કરી શકીશ નહીં. એને શ્રાપ આપ્યો કે તે મારો વિશ્વાસઘાત કર્યો છે, તેથી હું તને શ્રાપ આપું છું કે તું જે કાંઈ શીખ્યો છે તેનો તું ઉપયોગ કરી શકીશ નહીં. કચ સેડ, કચે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી, કે હું તારો અસ્વીકાર કરું છું. બીકોઝ, કારણ, યુ આર માય સિસ્ટર, કે તું મારી બહેન છે. કે ભાઈ હું તારો ત્યાગ કરું છું, તારો અસ્વીકાર કરું છું, કારણ કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, ડિઝર્વ એટલે લાયક હોવું, કે હું તારા શ્રાપને લાયક ડોન્ટ નથી, કે હું તારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ, તે આવું કર્યું છે. બીકોઝ ઓફ, ને લીધે. યોર પેશન, કે તે તારી તીવ્ર લાગણી, ઊંડા પ્રેમ ને કારણે આવું કર્યું છે. યુ સેડ, તે કહ્યું કે વોટ આઈ હેવ લર્ન, કે હું જે કાંઈ શીખ્યો છું, શેલ બી યુઝલેસ, બિનઉપયોગી થઈ જશે, નકામું થઈ જશે. તે કીધું કે ભાઈ હું કાંઈ શીખો છું એનો ઉપયોગ નહીં કરી શકું, એટલે તું એવું કહેવા માંગેશ કે હું કાંઈ જે શીખ્યો છું એ નકામું થઈ જશે. બટ, પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન, કે હું ઇમ્પાર્ટ એટલે અંદર મૂકવું, શીખવવું, પ્રસ્થાપિત કરવું, કે હું તે બીજાને શીખવીશ. સમવન એલ્સ, કે હું તે બીજા કોઈને શીખવીશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને તેને ઉપયોગી બનાવીશ. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, કે દેવયાનીની ખૂબ જ પ્લીડિંગ એટલે વિનંતી હતી, આજીજી વિનંતી, કે દેવયાનીની ખૂબ જ વિનંતી કરવા છતાં પણ કચ હેડ ટુ લીવ, કચને જવાનું જ હતું. કચ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, કે કચને વિથ ગ્રેટ ઓનર, ખૂબ જ માનપૂર્વક દેવ લોકોએ સ્વાગત કર્યું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ભગવાન ઇન્દ્ર ખુદે તેનું ગ્રીટ એટલે કે અભિવાદન કર્યું. આ પાઠ છે આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવ્યો છે. જે પાઠ પૂરો થાય એ પાઠના ટૂંકા પ્રશ્ન અને શોર્ટ નોટ નવનીતમાંથી પાકા કરવાના જ. નવનીત સિવાય કોઈ પણ પ્રકાશન હોય પણ પ્રકાશનમાંથી પાકા સાથે સાથે કરતા જવા જ.